અમે પહોંચી ગયા હતા દાહોદ ટ્રાઇબલ મ્યુઝિયમ પર. હેલો ગાઈઝ, ધીસ ઇઝ સૌરભ. તમે જોઈ રહ્યા છો ડેવિડ રિપોર્ટર અને આજે છે ડેવિડ રિપોર્ટરનો 28મો દિવસ. આજે બ્લોગ છે તે 24/7/2025નો છે. અમે જે દાહોદના ટ્રાઇબલ મ્યુઝિયમ જે ઇન્દોર રોડ પર છે ત્યાં પહોંચ્યા હતા. આજે ટ્રાઇબલ મ્યુઝિયમ છે તે આદિવાસી સમાજના રહેણી કહેણી, ખાણીપીણી અને તેઓનું જે દિનચર્યા કેવી રીતના હતી, તેઓનું જીવન કઈ રીતના હતું તેના પર આધાર છે. આ જે પૌરાણિક સમયના આદિવાસી સમાજના એટલે કે જે જૂના સમયના આદિવાસી સમાજના લોકો કઈ રીતે ત્યાં રહેતા હતા, તેમનું લગ્ન જીવન કઈ રીતના હતું, તેઓના પશુ પક્ષીઓ કઈ રીતના તેઓ રાખતા હતા, અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ જે આદિવાસી સમાજના સમુદાયના લોકો રહેતા હોય છે તે સમુદાયના લોકોની તમામ જાણકારી હતી. આજની જે યુવા પેઢી છે તે આદિવાસી સમાજના જૂના રીત રિવાજોથી ક્યાંક ભટકી ના જાય તે માટે આ જે આદિવાસી ટ્રાઇબલ મ્યુઝિયમ શરૂ કરવામાં આવ્યું છે. અને આ આદિવાસી ટ્રાઇબલ મ્યુઝિયમ એટલું સરસ છે. ખૂબ સુંદર એવી કલાકૃતિઓ અંદર મૂકેલી છે. ખૂબ સુંદર એવા ભીત ચિત્રો બનાવવામાં આવ્યા છે. આદિવાસી સમુદાયના જે કહી શકાય કે પારંપરિક હથિયારો છે, તીરકામઠા, ગોફેણ વગેરે ત્યાં મૂકવામાં આવેલી છે. અને ત્યારબાદ અમે બહાર નીકળી અને સમગ્ર આદિવાસી ટ્રાઇબલ મ્યુઝિયમ પર જે વોકથ્રુ કરી લીધું હતું અને ત્યારબાદ અમે અમારા ઘર તરફ નીકળી ગયા હતા. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં.